ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશન અને સાથે સાથે સુરેન્દ્રનગર જેવા જિલ્લામાં પાણી પણ નથી. આ આખા મુદ્દા ઉપર આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ શું કહી રહ્યા છે તેમની સાથે વાત કરીશું. આપણી સાથે રાજુ કપરાડા જોડાઈ ગયા છે. રાજુભાઈ, કારણ કે જે રીતે અત્યારની રાજનીતિ થઈ રહી છે, એક બાજુ ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશન સરકારે આપી દીધી છે, બીજી બાજુ સુરેન્દ્રનગરના ઘણા બધા ખેડૂતો એવા છે જેમને પાણી પણ નથી મળી રહ્યું. ખરેખર દુઃખદ બાબત છે કે ગાંધી અને સરદારના ગુજરાતમાં જ્યાં ખરેખર સરકાર પોતાની આવકને ધ્યાને રાખી અને અમુક એમના મળતિયાઓની આવકને ધ્યાનમાં રાખી અને ગિફ્ટ સિટીની અંદર દારૂની છૂટછાટ આપે છે. સ્પષ્ટ એ દેખાઈ આવે છે કે સરકારને ક્યાંથી આવક થાય, ક્યાંથી એમના મળતિયાઓના ઘર ભરી શકાય એમાં ઇન્ટરેસ્ટ છે. પહેલી બાજુ સુરેન્દ્રનગરમાં ખેડૂતોનો પાણી વગર, સિંચાઈનું પાણી ન મળવાથી પાક બળે છે. ખેડૂતો આંદોલન કરે છે. ખેડૂતોએ ભૂતકાળમાં અગાઉ પણ 10 દિવસ પહેલાં એક આંદોલન કર્યું, ત્યાર પછી 18 તારીખે આંદોલન કર્યું. ખેડૂતોની સતત માંગણી છે કે ખરેખર અમારો શિયાળુ પાક બચાવવા માટે પાણીની જરૂર છે, પણ સરકારને એના માટે સમય નથી. ગિફ્ટ સિટીમાં પોતાના મળતિયાઓના ઘર ભરવા માટે, દારૂની રેલમછેલ કરવા માટે સરકારને સમય છે. ખરેખર આનાથી દુઃખદ બાબત બીજી કાંઈ ના હોય. જેને જગતનો તાત કહેવામાં આવે છે, એ ખેડૂત, જેને જગતના બાપનું બિરુદ આપવામાં આવ્યું છે, એ ખેડૂતને ભિખારી બનાવવાનું કોઈએ કામ કર્યું હોય આ સરકારે કર્યું છે. પણ તમને સરકાર ખેડૂતોને ભિખારી બનાવવાનું કામ કરે છે. સરકાર એવું કહી રહ્યા છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6,000 રૂપિયા ખેડૂતોના અકાઉન્ટમાં આપી રહ્યા છે અને સાથે સાથે ટેકાના ભાવને લઈને પણ સરકાર એવું કહી રહી છે કે અમે ટેકાના ભાવ વધારી રહ્યા છીએ. રૂપિયા ખેડૂત અને વાહવાઈ લૂંટતા પ્રધાનમંત્રીને આપના માધ્યમથી મેસેજ આપીએ છીએ કે 1,20,000 કરોડ રૂપિયા ફેબ્રુઆરી 2016માં તમે લોન્ચ કરેલી યોજનામાં, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં કંપનીઓ ખેડૂત, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના રૂપિયા લૂંટીને જતી રહી છે. જે ખરેખર ખેડૂતને વળતર મળવું જોઈએ, આજે હજારો ખેડૂતો હાઈકોર્ટના ધક્કા ખાય છે. મધ્યસ્થીની ભૂમિકામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હતી, તેમ છતાંય જો ખેડૂતોનો પાક વીમો અપાવી શકી નથી, એ સરકાર પર ખેડૂત બીજી કઈ અપેક્ષા રાખે? બીજી વાત આપે કરી કે ખેડૂતની આવક ડબલ કરવાની પણ વાતો થાય છે. કેમ અમને એવું લાગે છે કે સરકાર ખેડૂત વિરોધી છે? તો મુખ્ય કારણો જે છે કે ખરેખર ખેડૂતને દુષ્કાળ પડ્યો હોય, અતિવૃષ્ટિ હોય, ત્યારે સહાય માટે ખેડૂતો માંગણી કરે, ખેડૂતો આંદોલન કરે, ત્યારે ઓફિસમાં બેસીને આંકડા તૈયાર કરી નાખવામાં આવે કે અહીંયા ખેડૂતને નુકસાન નથી. કયા મોઢે આ સરકાર ખેડૂત પ્રત્યે લાગણીની સંવેદનાની વાત કરે છે? બીજી એક વાત કરું, ગુજરાતમાં આજે ખુલ્લેઆમ નકલી બિયારણ વેચાય છે. નકલી બિયારણો વેચાય, નકલી જંતુનાશક દવા વેચાય, સમયસર યુરિયા ખાતર ન મળે, સમયસર ડીએપી ખાતર ન મળે. સરકારની નજર સામે બધું દેખાય છે. તેમ છતાંય ખેડૂતને પાયમાલ કરવામાં સૌથી મહત્વની કોઈની ભૂમિકા હોય તો એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની છે. રાજુ ઉભો થઈ રહ્યો છે કે જે રીતે ગુજરાતની અંદર, કારણ કે સરકાર એવું કહી રહી છે કે અહીંયા ખેડૂતો માટે સતત, કારણ કે માવઠું પણ પડ્યું અને નવું પેકેજની અનાઉન્સમેન્ટ પણ સરકાર દ્વારા હવે કરવાની વાત થઈ રહી છે અને મદદ કરવાની વાત છે ખેડૂતોને. ક્યાં ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે વસ્તુ નથી થઈ રહી અથવા તો એમની ફેવરમાં નથી થઈ રહી? પ્રધાનમંત્રી ફસલ અનેક આંદોલનો થયા, ખેડૂતોએ આંકડાકીય પુરાવા આપ્યા. ખરેખર જ્યારે સરકાર પાસે ખેડૂત ફરિયાદ લઈને ગયા ત્યારે એ વખતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી વિજયભાઈનો જવાબ હતો કે વીમા કંપની અમારું ગાંઠતી નથી. એટલે કે વીમા કંપની સામે ઘૂંટણીએ સરકાર પડી ગઈ છે. બીજી વાત આપે કરી કે ક્યાં એવું લાગે છે, તો ખરેખર 2020-21માં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નામની યોજના પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના વિકલ્પ તરીકે ગુજરાતમાં લાગુ કરવામાં આવી. આ યોજના અંતર્ગત એ જ વર્ષે 2021માં એવા 37 તાલુકાઓ હતા કે સરકારની ગાઈડલાઈન મુજબ, સરકારના જે વેધરના આંકડા છે એ મુજબ એ ખેડૂતોને વળતર મળવા પાત્ર હતું. હજુ સુધી આ ખેડૂતોને વળતર આપવામાં આવ્યું નથી. રજૂઆતો તો ઘણી બધી થઈ, આંકડા પણ સરકારના છે, વેબસાઇટ પણ સરકારની છે, તેમ છતાંય ગાઈડલાઈનમાં સમાવેશ થાય છે, હજુ સુધી વળતર આપવામાં આવતું નથી. અને સરકારના મળતિયાઓ અથવા તો કોઈ અહીંના પ્રવક્તાઓ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ખેડૂતો માટે સહાયની જાહેરાતો ખૂબ કરે છે. જે રીતે ટેકાના ભાવની પણ આપણે શરૂઆતમાં વાત કરી, તો ટેકાના ભાવે જે મગફળી ખરીદી, ભૂતકાળમાં જોયું છે મગફળી કૌભાંડ, તુવેર કૌભાંડ થયા છે, ગોડાઉનને સળગાવી દેવામાં આવે છે. આ શા માટે થાય છે? એક પછી એક જુનાગઢની અંદર મગફળીના ગોડાઉનો સળગ્યા. કારણ એક જ છે, એન કેન પ્રકારે ખેડૂતના નામે
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તિજોરીમાંથી પૈસા લઈ અને ખેડૂતના નામે ગ્રાન્ટો આપવામાં આવે, વાપરવામાં આવે અને એ પૈસા આળકતરી રીતે પોતાના મળતિયાઓના ઘરમાં પહોંચાડવામાં આવે છે.